આમ તો આ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ દારૂબંધી માત્ર કાગળ ઉપર છે। જે પ્રકારે બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન થયેલો જે વાવથરા જિલ્લો છે, આ વાવથરા જિલ્લામાં વિદેશી દારૂ અને ડ્રગ્સનું પ્રમાણ એટલી હદે વેચાઈ રહ્યું છે કે હવે જે સ્થાનિક લોકો છે, લોકો પોલીસ મથકે પહોંચ્યા છે અને પોલીસને રજૂઆત કરતા કહ્યું કે સાહેબ, પોલીસ મથકે અગાઉ રજૂઆત કરી છે, પરંતુ અભેપુરા જે ગામ છે, અભેપુરા ગામમાં વિદેશી દેશી અને જે ડ્રગ્સ આ ડ્રગ્સના રવાડે યુવાધન ચડી રહ્યું છે, બરબાદ થઈ રહ્યું છે। જોકે પોલીસે તેની સામે કયા પ્રકારની ખાતરી આપી તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન થયેલા વાવથરા જિલ્લાની છે। આ વાવથરા જિલ્લો અને વાવથરા જિલ્લાનું જે અભેપુરા ગામ, આ અભેપુરા ગામમાં દારૂના દૂષણે માજા મૂકી છે। આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ દારૂબંધી માત્ર કાગળ ઉપર છે અને આ દારૂબંધી હોવા છતાં લોકો દારૂની રજૂઆત કરવા જાય એ કેટલા અંશે તેને લઈને પોલીસની કામગીરી સામે અનેક સવાલો થયા છે। જોકે વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ થોડા સમય અગાઉ જે થરાદ એસપી પોલીસ જે સ્ટેશન છે ત્યાં આગળ ધામા નાખ્યા હતા અને વિદેશી દારૂ હોય, ડ્રગ્સ હોય તેની રજૂઆત કરી હતી। જોકે પોલીસને કાઠું અને માઠું લાગ્યું હતું અને કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી, પરંતુ સમય વીત્યો અને સમય વીત્યો બાદ આ પોલીસ કામગીરી ભૂલી અને આખરે જે થરાદનું અભેપુરા ગામ છે, અભેપુરા ગામમાં જે નાના બાળકો છે દારૂના રવાડે ચડ્યા છે, ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે। જોકે ગામ લોકો છે, આ ગામ લોકો જે થરાદ પોલીસ છે, આ થરાદ પોલીસ મથકે અગાઉ રજૂઆત કરી, પરંતુ જે પોલીસ આ પોલીસ તેનું સાંભળતી નથી અને આખરે ગામની મહિલાઓ અને જે યુવાનો હતા પોલીસ મથકે પહોંચ્યા અને જે સ્થાનિક ડીવાયએસપી હતા, ડીવાયએસપીની રજૂઆત કરી અને કહ્યું કે સાહેબ, પોલીસને અમને રજૂઆત કરતા લાજ અને શરમ આવે છે, કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે તો રજૂઆત કેમ કરવી પડે, કારણ કે અમારું જે અભેપુરા ગામ છે, અભેપુરા ગામમાં જે બુટલેગરો છે પોલીસના ઇશારે દારૂનું ધૂમ વેચાણ કરી રહ્યા છે, ડ્રગ્સનું વેચાણ કરી રહ્યા છે, અમારું યુવા ધન બરબાદ થઈ રહ્યું છે, નાના બાળકો આ નશાના રવાડે ચડી રહ્યા છે। જોકે તમામ બાબતને લઈને જે થરાદ પોલીસ મથક છે, થરાદ પોલીસ મથકે પહોંચેલા લોકો પોલીસને શું કહ્યું તે પણ તમે સાંભળો। अच्छा, તમે અરજી બરજી આપેલી છે? 3 દિવસ પહેલા આપી દીધી। કયા પોલીસ સ્ટેશનમાં આપી છે? અહીંયા એસપી સાહેબ। એટલે અમારા ગામમાં દારૂ સાહેબ બંધ કરાવો। બિલકુલ કરાવીશ, મારી સાંભળો, બિલકુલ કરાવીશ। તમે સાંભળો, મારી વાત સાંભળો। બિલકુલ તમારા ગામમાં દારૂ ઝડપે સલાકા છે, બરાબર છે, અમારી જવાબદારી આખા થરાદમાં થશે। વારંવાર સાહેબ, અમે 3 દિવસ પહેલી રજૂઆત કરી, અમે ગુપ્ત રીતે અરજી હલવાય છે સાંભળો, પોલીસને ઘણા કામ હોય છે, બરાબર છે, પોલીસને એક કામ નથી હોતા, ઘણા કામ હોય છે, છતાં હું ખાતરી આપું છું એટલે અમારા માટે સાહેબ કામ છે નહીં, બધે માટે હોય, બધે કામ કરે જ છે। સાંભળો ભાઈ, સાંભળો, તમે સાંભળો, હું તમને ખાતરી હું ખાતરી આપું છું કે તમારા અભેપૂર્વમાં જે તમારો પ્રશ્ન છે એ પ્રશ્ન સોલ્વ થઈ જશે, 7 જ દિવસની અંદર સોલ્વ થઈ જશે। હું ખાતરી આપું, ડીવાયએસપી તરીકે ખાતરી આપું છું કે 7 દિવસમાં સોલ્વ થઈ જશે। તમે જ આવીને કહેશો કે ના સાહેબ, તમે સારું કામ કર્યું। ધન્યવાદ સાહેબ તમારો। હવે અરજી ઓપરેટર સાહેબ 2 દિવસનું કીધું, પણ 2 દિવસનું હજી મારું કામ 0 છે સાહેબ। હું શું કહું છું, 2 દિવસ નહીં, હું શું કહું છું, 7 દિવસમાં તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે અને 7 દિવસમાં તમારો પ્રશ્ન સોલ્વ ના થઈ જાય તો હું અહીંયા જ ઉભો રહીશ અને તમે તમારા બધા છે એ તમારે બધાને તમામ કહેવાની છૂટ છે, મને જાઓ, ખાતરી આપું। ધન્યવાદ છે સાહેબ તમારો। હું ખાતરી આપું છું, અભેપુરા ગામની અંદર તમારા અભેપુરાની આખા થરાદની અંદર 7 જ દિવસની અંદર આ પોલીસનું તમને વચન છે, 7 જ દિવસની અંદર જડબે સલાહ, બરાબર, 7 દિવસ પછી ન થાય તો તમે અહીં આવી શકો છો। હવે અમારી બુટલેગરનો અમારો ફોન આવ્યો કે તમે કેમ મેસેજ કરો સાહેબ? બીજી તપાસમાં જે હવે સાહેબ સાંભળો, હું અત્યારે તમારી હાજરીમાં જ કહું છું, અરજી તપાસમાં જેટલા લુખા હોય ને એ બધા લુખા લઈ આવો, બરાબર, અને તમે મને નંબર આપો, બરાબર, અને હમણાં કાર્યવાહી કરે, અડધી કલાક સાહેબ ને ખબર છે બધી લઈ આવશે અને તમને બતાવશે કે આને લઈ આવ્યા, તો તમે ખાલી તમને જેને ધમકી આવી છે ને, જેની ધમકી આવી છે ને એમના અરજીમાં નંબર લખેલા છે, બધે અરજીમાં નંબર લખાવ્યો તો કોલ રિટર્નમાં જે જમાદારે ફોન કર્યો છે બુટલેગર ને, એને કોલ રિટર્ન પોલીસની કોઈની મિલી ભગત હશે કોઈ છોડવામાં નહીં આવે। હા, તો એની કોલ રિટર્ન કઢાવો। ધન્યવાદ પોલીસ એના ઉપર કાર્યવાહી અને 7 દિવસનો જ સમય માંગુ છું, જાજો સમય નથી માંગતો, 7 દિવસ પછી આપણે છીએ જ અહીંયા, તમે આવજો સાહેબ। અમે
હવે હવે ઓબળેલો બે સાહેબ અમારા એક અભેપુરાની અંદર નહીં સાહેબ નાના ડ્રગ્સ લે છે એમડી લે છે સાહેબ તમારા છોકરા સારું શિક્ષણ લે છે અમારો ઓબળો સાહેબ બે મિનિટ હવે બસ ઓબળેલો અમારા છોકરા મજૂરી કરીને લાય સાહેબ ખાય હા હા પણ મજૂરી ખાય અને એ પાછું વ્યસન કરીને આવી કાર્યવાહી થશે એટલે એ વિશે બધા વિશે તમે કરો મહેરબાની કરી બે થોડી કરો દારૂ, જુગાર, બધું તમામ અમારે ફરેલા મહિલાઓને કોઈ ધરના ઉપર ના દેવું પડે તમારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે ઓબળેલો સાહેબ અમારે ધરના ઉપર ના દેવું ગમે એટલે લઈ જવું. અરે પણ 7 જ દિવસનો સમય માંગુ છું ને ભાઈ. હારાડી Literally સાહેબ 7 દિવસ. અરે 7 દિવસ સુધી પોલીસની કામગીરી જો સારી હશે તો તમારે વખાણે કરવા. હારાડી. આ વખત થશે સાહેબ અમે સન્માન કરી છે એસપી સાહેબ ને સાબો ચલો તમે જો તે પ્રકારે જે મહિલાઓ છે જે પુરુષો છે થરાદ પોલીસ મથકે પહોંચ્યા હતા અને રજૂઆત કરતા કહ્યું કે જે અભેપુરા ગામ છે ને અભેપુરા ગામ સિવાયના જે થરાદ પંથક છે આ થરાદ પંથકમાં વિદેશી દારૂ હોય દેશી દારૂ હોય ડ્રગ્સ હોય ખુલ્લે આમ વેચાઈ રહ્યું છે બુટલેગરોને પોલીસનો ડર નથી જ્યારે અમે 3 દિવસ અગાઉ થરાદ પોલીસ મથકને રજૂઆત કરી ત્યારે બુટલેગરો અમને ફોન કરીને ધમકાવે છે તો આ બુટલેગરોને માહિતી કોણે આપી જે કોન્સ્ટેબલ છે કોન્સ્ટેબલની સામે પણ સવાલો થયા છે ત્યારે બીજી બાજુ જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયા જે દારૂબંધીની વાતો કરે છે જે કડકાઈની વાતો કરે છે પરંતુ ક્યાંક ને ક્યાંક માત્ર ને માત્ર જે પોલીસને જે હપ્તા જે મળતા હોય તે પ્રકારના આક્ષેપ સ્થાનિક લોકો કર્યા છે જો કે હાલમાં 7 દિવસનું અલ્ટિમેટમ માંગ્યું છે અને ખાતરી જે દારૂબંધી છે દારૂબંધી પર કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે ત્યારે સવાલો એટલો છે કે માત્ર ને માત્ર પોલીસ ખાતરી કેમ આપી આટલા દિવસ અગાઉ પોલીસ ક્યાં ગઈ હતી પોલીસને કેમ આ જાણ નહોતી તેને લઈને સવાલો થયા છે જોઈએ આવનાર સમયમાં જે થરાદ પંથક છે આ થરાદ પંથકમાં જિલ્લા પોલીસ વડા અને ડીવાયએસપી દ્વારા આ દારૂબંધીને લઈને કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકુર, નવજીવન ન્યૂઝ, વાવ, થરાદ.